चलो दोस्तों, हर हर महादेव, जय श्री राम, जय श्री कृष्ण, जय द्वारकाधीश। एक मिनिट एक मिनिट एम ना कहेवाय जय श्री राम, हर हर महादेव एम। हाँ, जोरथी बोलવું પડે। बोलो जोरथी। हर बाजू मित्तल मासी સંભળાવવું જોઈએ। हर हर महादेव, જય શ્રી રામ, હર હર મહાદેવ। યસ, એ રીતના જ બોલવાનું। ઓકે। અને શું છે, માથું બાથું ધોઈ શકશું આજે? અને જો આ ચડી જશે થોડા। हाँ बस बधाने एक थोड़ा तारी बाजू ले એટલે પેલો વાયર ખેંચાય ને। જો ભાઈ આપણો પગ ઠીક છે નહીં। હા, પગ ઠીક છે ને, ખાલી દબાઈ જ દેરું છે બસ। છોડ દે હવે તો, એ છોડ દે, મૂકી દે, નહીં દે ને પ્લગ ખુલ્લો, હા આખો ઢીલો પડી। એ તો એવું જ છે બકા। હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં। તમે બધા વિચારતા છો કે આટલી બધી ખુશ કેમ છે, પણ આજનો પરીક્ષા પતી ગઈ એટલે ખુશ છું। તાર કોઈ કેવું છે હવે? અને હું એટલા બી ખુશ છું કે આ લોકોની પરીક્ષા પતી ગઈ ને એટલે। હા, રુદ્રાક્ષની પરીક્ષાઓ પતી છે? શું વાત છે? પણ પરીક્ષા પતી હવે ઘરના કામ ચાલુ કરવાના ને? ભણ્યા નહીં કે ભણ્યા આ પડ્યું જો એને કહેતા ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે ભણવું એ જરૂરી છે ને ગણવું એ જરૂરી છે। એટલે અમારે એક રિલેટિવ છે ને, એમને એવું કહેતું કે હું તો મારો છોકરો છે ને કે મારા છોકરાને આમ ભણાય જ કરું। એટલે ભણાવવાની વાત સાચી, આપણે નાનાથી બધા તમે ત્યારે 80% ભણાવો પણ 20% તો ગણાવો થોડું એમ બાહ્ય નોલેજ। શાંતાબાઈ, ટૂક 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 શાંતાબાઈ, આમીની પોતા કરા આછી, ટૂક ટૂક શાંતાબાઈ। આ શાંતાબાઈ એ રામલા ક્યાં ગયો? રામલા રામુ ચાચા વેકેશનમાં લેવા જવાની વસ્તુ, પછી કઈ હોય કામ, આ ફોર્મ ભરવા જવાનું થાય સ્કૂલમાં તો એ જોડે લઈ જવાનું। ઓકે, એના જોડે ભરાવે। શીખવા મળે કે કઈ રીતે બધું થાય છે। ઓકે। અને આ પોપટભાઈ શું કરો છો તમે? મન પાણી પાય છે? હા, ખબર નહીં હવે શું કરે છે રે। અને આજ બન્યું છે મસ્ત મજાનું બટાકાનું। કેટલા ટાઈમ પછી બટાકાનું શાક। સરસ મજાનું તડકો લગાવીશું, પછી અંદર બટાકા નાખીશું, મસાલા નાખીશું, સરસ મજાનું ટામેટું નાખીશું અને થોડો ગોળ નાખીશું। ઓકે। અને વઘારીશું। અને મમ્મી બેસી ગયા છે એમનો આનંદનો ઘર બોલે, એટલે સાંજે જવાનું છે એટલે આ બાજુમાં પડ્યો છે હજુ તો બધું માલ। એ સિવાય ઢગલો કામ છે, એ સિવાય ઢગલો કામ છે। હા, એ સિવાય ઢગલો કામ છે। ઓકે। હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં। તો ભાઈ જુનાઈ ધોઈ નાસ્તા પાણી કરી નાનો ગરબો કરવા બેઠો છે અને થોડા વજન હાથથી વધારે ઉપરી ગયું એટલે કોડામાં વિકસ, એ કોડામાં ચો હોય કરો આટલો વિકસ છે। સારું। લૂંટી લીધો રે બાર કાનુડા તને લૂંટી લીધો રે। ઓર્ડર મમ્મીનો છે। હા, મારે છે ને બ્લોગ શું કે બપોરે રીલ ઉતરી રહે, રીલમાં એક તો પગ તો ભાગે પર નાચે છે સેવા એ પ્લે કરીને પોપ સોંગ સાંભળે છે। ગીત બી વાગે ને ખાલી એમને પણ છે ને તારો ઇમોશનલ થઈને બેસી રહેવાનું છે। જોવા વાહ ધીરે જોડી દે ને આમ પેલા છે પેલા મોટી જોવે છે, આમ આવે છે પછી મારો આવશે। પછી આમ જો ગયો છે ચાનો ટાઈમ અને અહીંયા બાબલા થઈને બેસી છે। મેદી નાખી ને ડાઈ નાખી બાબલો બની ગયા। બાબલો વાર કપાય મેદી બાજી નાખી જો બાબલો થઈ ગયો। બાપી કા બેડો બાર બધા વધી જતા ને ઓલા તો હજુ છાપરું લાગત છે ના અત્યારે બરાબર છે હવે મારે તો વધારે સારું। અત્યારે હારા છે। મમ્મી આપણે કામ કરું બીને લાગતી કાપી દે કટોરા કટ પેલા જેમ એ ઊંઘાટીમાં કાપી જ જાય હજી। એ જે ભાઈ તો એ શું કહેતો હતો કે થોડા વધારે મસ્ત સ્ટાઇલ કરી આલું કે તમને।
હા વાંધો તો આજે તો છે પેલા જેમ સૌરભના જેમ છાપરું બનાવવાનું કહેતો હતો. ભલા कितने प्यारे बाल है, इसको मत कटो, अच्छा लग रहा है। મેં સેટ કરત ને એટલે हेयर स्टाइल बहुत अच्छी लगेगी आपको। પેલો પ્લસ માઇનસ હોય ને એ સીધા કરી દે એટલે તમને સારા જ લાગે. હું પછી વાર કોલેજમાં આવે ને પછી અત્યારે આ બધું બહુ નાનું નાનું લાગે વાળ વધારે હોય ને ત્યારે મોઢું બહુ નાનું લાગે છે એનું પેલા ભણવાનું કરો ને પછી બીજા ફેશન બેશન કરો. એકલા એકલા ખાવા બેસી ગયા છો બીજાને કોઈને બોલાવતા બી નહીં પેલો ગુંડો ચો થઈ ગયો પાછો. તમે અમાર પેલી જે ગિફ્ટ આવી હતી ને દાગીનાવાળાની જે એ આજે અમારું મુહૂર્ત નીકળ્યું આજે મુહૂર્ત આવ્યું. ભૂલી જ જાય મેડમને યાદ આવે એટલે મુહૂર્ત થઈ ગયું. એટલે 3 કુકી હતી એટલે અમારે કેવું છે ઘરમાં બચ્ચા પાર્ટી એટલે આપણે આપ્યું છે નોની અંદર 8 પીસ હતા એટલે એક બધાને આપ્યું હતું. લે માહી તું ખા. એક માલી હમણાં જ કહેવાનું. ઊભી રહે. તું ખાતી લે ઊભી રહે. લ્યો કપિલાબેન ઓકે ના કરતો. શો કપિલાબેન થોડી અડધી તો ચા ખાવ કુકી ખાવી પડે. એટલે આયરી અચ્છા. સમજ. प्रसाद केवाय गोल्ड ज्वेलरी वाळानी, આજો ઉનાની પ્રસાદ છો ज्वेलरी वाળી प्रसाद केवाय। મારે છે ખાવાનું. બે કરતું હતું ને લગા કે પણ તમને હા પપ્પા બરાબર બે એવો જ કરતો બે જોવો ને તારે તો બે એવો જ કાઢવું પડે। તને આપી દીધું તો જો કેમેરામેન બોલ બે તને આપી દો. હા હા તો જ બે મળશે નકર નહીં મળે। ઉદાસ થાજી. તમે ખાઈ જાઓ. આ બેને બેબી આપી ને હો. આવું તો ખાઈ જો લઉં છું. આ જો મને એકલા મૂકીને ખાય છે. મને એકલી આવું. મેલીને તું ખાય કુકી. આવું ના કરાય હું એકલા. તને એકલી મેલીને હું ખાઉં કુકી. હા? તને એકલી મૂકીને હું કુકી ખાઉં. આવું ચાલતું હશે. આ જો આ હાવમાં આવી જો મને ડીયો ડીયો કે હમણાં કે નહીં ખાવું ફોર્માલિટી. હા એની ના પાડે એટલે આપણે ના આલી ને કે આપણે તો આપતા હતા ને એને અમને કે તમે જો આપી દે. નહીં ખા બેટા મારે તો 11 છે. તમે ખાઓ તમે ખાઈ લેજો. ગાંધીનગરમાં દુકાન ખોલો ને તો અમને ગિફ્ટ આપજો। હા જો આ એક બચ્ચા નંબર 1 બચ્ચા નંબર 2 આ 2 નંબર બચ્ચા આ 3 નંબર બચ્ચા આ 4 નંબર બચ્ચા આ 5 નંબર બચ્ચા ના આ 6 નંબર બચ્ચું છેલ્લું બચ્ચું. બધાથી નાનામાં નાનું બચ્ચું આ. બધા જેવું કુકીઝ કયા હા 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 ખાવ ખાવ હો ખાવ 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 હો તમે ખાવ હો હા ખા ખાવ ના હા હારું. કયું હા હારું. હા હારું. અમારે શું ખબર પણ ફ્રેશ છો પેલી એ નહીં આ તો પ્રેસ જ હોય ને. નકર પેલો બધો પેલા જેવું સાહેબ લોચા પડે ને પડી રહેલું હોય તેમ. આ જા કલ બોમ્બે છે મારે છે બધી થોડી લેટ પડી। કઈ નહીં તમે ખાધું ને બસ તારું આ બધું નીચેથી ઉપરથી લઈ લેજો કચરો. ગામડામાં આ ધંધો વળગાડ્યો. તો તમે બેઠા બેઠા તમારે કંઈ કામ નહીં બેઠા બેઠા શાક સમારો તો અમારે સરસ સરસ જલ્દી જલ્દી વગેરે જાય. બગાડી જાય અચ્છા અત્યારે સમાટે ને તો હવામાં જલ્દી પારાઈ જાય. બરાબર ઓકે. ઓકે અત્યારે વાગ્યા છે 11:30 અને અત્યાર બધા પેશન્ટો બરફ લઈ લઈને બેસી ગયા. હારું છે બાબા આપણે આટલા બધા બરફના પેક મંગાવ્યા. દિનેશ કાકાને ખબર જ હતી કે આ લોકોને બરફની જરૂર પડશે એટલે એમને છે ઓલરેડી આપણને 4 પેકેટ આપી ચાર દીધા આપી. 4 સ્ટોકમાં. પેકેટ આપી દીધો સ્ટોકમાં. એક તો આપણે વારમાં બે થઈ ગયું હો. આપણે એક હતું તે આપણામાં પેલું થઈ જ દીધું એટલે જે કાયા આન રહી શું હતું? ઘરે જો મૂકી રાખી તો કાંઈ નહીં શકત થયું. બધાને ભેગી છે. કટકો કરી નાખવાની બધું. ભગવાન ભગવાન જો આ બરફ કેવો લગાવાય છે. એક આ પગે લગાવા એક હાથે લગાવા. કીધું આ બધા ભાઈ ચાલશે જવાનું. હા એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તો ચલાવી શકો મમતા કે ચોક્કસ. જવા તો જશે એ તમારે નહીં જોવાનું કે લેડી જોવાનું કે અમારે જોવાનું. ઇન્વેસ્ટમેન્ટ ચલાવી પણ જાણો કે ચાલ કહું છું એ તો ભાઈ બતો લે જશે. તમે જેમ લેડીઝ ના ગ્રુપમાં કરો ને એવું કરો એ।
હા હા હે ભગવાન તો આ બધા છે ને નીચે જઈને આ બેઠક કરીને હા. આવ્યા બેનપણીઓ કેટલા ટાઈમે પછી હું તો બેસવા ગઈ મમતા તો થોડી વાર બેહી રહી ગઈ તો ખબર હતી વાતો કયું બોલી એટલે કે તું આવીશ મેં તો તાર ધ્યાન ક્યાં હતું અત્યારે બેઠી હતી છોડ એ જતા ના હોય એટલે કોઈ યાદ આવે કે આવશે આજે જ ગઈ હા સટાઈને બેસવા તો થોડી વાર જઈ આવું જોઈએ તો માઇન્ડ ફ્રેશ થાય ઘરમાં પૈ ના હારું તો ચલો બધા ગુડ નાઇટ જેમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ મળી આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને નવા બ્લોકમાં સવારમાં મળીશું તો બાય ટાટા